પોલીસ કમિશનર વિનાના શહેરના અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે, ત્યારે જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સારા જાહેર મારામારીની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં નુક્કડ ચાના સ્ટોલ ઉપર મારામારી અને બબાલની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ધમાલ મચાવતા તત્વો દેખાયા છે. સીસીટીવીમાં અસામાજિક તત્વોએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ડિંડોલી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે. પોલીસ સામે અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં બબાલ મચાવતા જ્યારે કેદ થયા હોય ત્યારે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે આ કેસમાં પણ પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી લઈને યોગ્ય પગલાં ભરે તે જરૂરી બની ગયું હોવાનું લોકો કહી રહ્યા છે.